જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, ગઈકાલે જે 700+ MCQની સિરીઝ ચાલુ કરેલી છે તેમાં ભાગ 1 આપણે ગઈકાલે જોયો. હવે આ વિડીયો ભાગ 2 જે નેક્સ્ટ બીજા જે પ્રશ્નો આઈએમપી તો તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો, આ પ્રશ્નો ઘણા ઉપયોગી સાબિત થશે તમને આવનારી પરીક્ષા માટે, હેલ્પર માટે. તો મિત્રો, ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે એમને પણ આ વિડીયો વિશે માહિતી મળે, તો એનું પુણ્ય તમને પણ મળશે. જો એની જિંદગી સારી એવી બનશે, હેલ્પરમાં નોકરીએ સિલેક્ટ થશે, તો છુપા આશીર્વાદ તમને પણ મળી શકે છે. તેથી વધુમાં વધુ વિડીયો શેર કરો. ઘણા એવા મિત્રો છે કે સર તમારી ચેનલ અમને પાછળથી મળી અને એના લીધે અમે થોડા માટે રહી ગયા, એ લોકોને પસ્તાવો થાય છે. જો તમને ઈશ્વર કૃપાથી આ કદાચ ચેનલ તમને મળી હોય તો તમે બીજાને પણ આના વિશે જાણ કરી શકો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહો તો મિત્રો તમને 100% ફાયદો થશે, બીજાને પણ ફાયદો થશે. અગાઉ જે હેલ્પરની પરીક્ષામાં 750+ વિદ્યાર્થીઓનું ફ્રીમાં, એક પણ પૈસો લીધા વગર આપણે ફ્રીમાં મટીરિયલ આપેલું, તેમજ વિડીયો પણ બનાવેલા. 250+ વિડીયો અવેલેબલ છે આપણી ચેનલમાં હેલ્પર માટે. તો તમે પણ એનો લાભ લઈ અને સરકારી નોકરી મેળવવાનું સપનું સાકાર કરી શકો. તો ચાલો મિત્રો, હવે વધુ સમય ન બગાડતા આપણા મેન જે વાત કરવાના છીએ તેના પર ચર્ચા કરીએ. કૃષિ કાર્ય માટે નીચેનામાંથી શું યોગ્ય છે? મોટરસાઇકલ, ટ્રેક્ટર, કાર, જીપ. તો ટ્રેક્ટર. એના પછી ડીઝલ એન્જિનની શોધ નીચેનાથી કોણે કરી? તો આ પ્રશ્ન પૂછી શકાય, કારણ કે આ જે છે ડીઝલ એન્જિન વિશે જે છે આને લગતો છે ઓટોમોબાઈલને. તો ડીઝલ એન્જિનની જે શોધ છે રુડોલ્ફ ડીઝલે કરેલી હતી. ટ્રેક્ટરના સંબંધમાં મુખ્ય નિર્માતા આમાંથી કોણ છે? તો તેનો સાચો જવાબ છે આઈસર, સ્વરાજ, સોનાલિકા, આ બધા. એના પછી ટ્રેક્ટરનો ઉપયોગ સામાન્ય રીતે શું કરવામાં આવે છે, અથવા તો કયા સામાન્ય રીતે ઉપયોગ ક્યાં થાય છે? ચિકિત્સા, વિજ્ઞાન, એબી અને કૃષિ. તો તેનો સાચો જવાબ છે કૃષિ. દરેકને ખબર છે. આવા પ્રશ્નો પણ મિત્રો આવે છે, કારણ કે આ ફંડામેન્ટલ કહેવાય, મૂળભૂત. કારણ કે આપણે જે મિકેનિક ડીઝલ અને એમએમવીની ચોપડીમાં તમે જોશો તો એન્જિનનો ઇતિહાસ વિશે અને ગાડીઓના ઇતિહાસ વિશે પણ તમે ચેપ્ટર જોશો તો તમને ખ્યાલ આવશે. જે એમએમવી અને મિકેનિક ડીઝલમાં છે એમને તો ખ્યાલ જ છે કે આ ટાઈપના પણ પ્રશ્નો છે, તો પૂછી શકે. એન્જિન આમાંથી નીચે કોની સમગ્ર રચના છે? એન્જિન આમાંથી કોની સમગ્ર રચના છે? તો અવયવો, યંત્રાવલીઓ, સંયોજનો, આ બધા. બરાબર. એન્જિન આમાંથી કોની સમગ્ર રચના છે? તો એ બધાની. એના પછી વાત કરીશું એન્જિનનો ઉપયોગ આમાંથી કયા આધાર પર કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે વિવિધ કાર્યોના આધાર પર, વિવિધ ઉદ્દેશોના આધાર પર. એના પછી વાત કરીશું એન્જિનમાં પેટ્રોલનું દહન થાય છે, આનાથી તમારો શું અભિપ્રાય છે? તો એનો સાચો જવાબ છે પેટ્રોલના બળવાના કારણે એન્જિનમાં શક્તિ ઉત્પન્ન થાય છે. પેટ્રોલ જે છે એક બળતણ છે અને એ બળવાથી હીટ એનર્જી પેદા થાય ને હીટનું યાંત્રિકમાં રૂપાંતર થાય છે. બરાબર. હીટ એનર્જીનું યાંત્રિક એટલે કે મિકેનિકલ શક્તિમાં રૂપાંતર થાય છે. નીચેનામાંથી કયું કથન સાચું નથી? આમાં કયા કથન સાચા નથી? તો તેનો સાચો જવાબ છે ઈસી એન્જિન કરતાં આઈસી એન્જિન ભારે હોય છે. આ જે છે કથન ખોટું છે. એના પછી વાત કરીશું નીચેનામાંથી કયા પ્રકારના એન્જિનમાં મહત્તમ ઇંધણ કાર્યક્ષમતા હોય છે? તો તેનો સાચો જવાબ છે રેડિયલ એન્જિન. એના પછી નીચેના કયા પ્રકારના એન્જિનમાં મહત્તમ લાંબી શાફ્ટ હોય છે? તો તેનો સાચો જવાબ છે ઇનલાઇન એન્જિન. એના પછી ડોર લોક સૌ પ્રથમ ક્યારે રજૂ કરવામાં આવી હતી? તો અહીં તમે જોઈ શકો છો ઓપ્શન એ 1914માં ડોર લોક સૌ પ્રથમ રજૂ કરવામાં આવી હતી. આધુનિક યુગમાં કોનો યુગ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ મશીનોનો. વર્તમાન મશીની યુગમાં આમાં શું વિશેષતા છે? મશીની યુગમાં. બરાબર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ વિકસિત દેશો વધુ વિકસિત થઈ રહ્યા છે, વિકાસશીલ દેશો પ્રગતિનો માર્ગ પ્રસ્ત કરી રહ્યા છે. એના પછી કોઈ દેશ સંપૂર્ણ ત્યારે જ બની શકે જ્યારે તે પોતાની રક્ષા કરવામાં સક્ષમ હોય. બરાબર. નીચેનામાંથી કયું ઈંધણ ઓટોમોબાઈલ એન્જિનમાં વપરાતું નથી? કયું છે? તો તેનો સાચો જવાબ છે કોલસો. બરાબર. પેટ્રોલ ડીઝલ વપરાય છે જ્યારે કોલસો નથી.
હીટ એન્જિન તે એન્જિન છે જેમાં તાપ દ્વારા ગેસને ફેલાવીને શું પ્રાપ્ત કરવામાં આવે છે? તો શું પ્રાપ્ત કરવામાં આવે છે? શક્તિ, એનર્જી. બરાબર. આમાંથી કઈ કંપની કોમેટ 200નું નિર્માણ કરે છે? તો તેનો સાચો જવાબ છે અશોક લેલેન્ડ. બરાબર. એના પછી બુલેટ નામની મોટરસાઇકલનું ઉત્પાદન કોણ કરે છે? તો બુલેટનું જે ઉત્પાદન છે એનફિલ્ડ ઇન્ડિયા. આ પણ તમને પરીક્ષામાં પૂછાય છે. બુલેટ નામની મોટરસાઇકલનું ઉત્પાદન કોણ કરે છે? તો એનફિલ્ડ ઇન્ડિયા. લુના નામની મોપેડનું નિર્માણ કઈ કંપની કરે છે? તો તેનો સાચો જવાબ છે કાઇનેટિક. બરાબર. એના પછી વાહન નિર્મિત કરવાનો શ્રેય આમાંથી કોને જાય છે? તો ઓટો. એના પછી બે ઘાતીય એન્જિનોનું બજારમાં આગમન થયું હતું ક્યારે? તો તેનો સાચો જવાબ છે 1940થી 1950ની વચ્ચે. એના પછી અશોક લેલેન્ડ કંપનીની શરૂઆત થઈ હતી ક્યારે? તો વર્ષ 1948માં. ભારતના અગ્રણી વાહન નિર્માતા કોણ છે? તો ઓપ્શન ડી અશોક લેલેન્ડ, હિન્દુસ્તાન મોટર્સ, ફોર્ડ ઇન્ડિયા. સૌ પ્રથમ બસની ઉત્પત્તિ કયા દેશમાં થઈ હતી? તો આ પણ પ્રશ્ન પૂછાય. તો ફ્રાન્સમાં બસની ઉત્પત્તિ થઈ હતી. સિંગલ વ્હીલ ડ્રાઈવ વાહન છે કયું? તો તેનો સાચો જવાબ છે ટેમ્પો. સિંગલ વ્હીલ ડ્રાઈવ વાહન છે. મોટર ગાડીનો સહાયક ભાગ કયો છે? તો તેનો સાચો જવાબ છે પૈડા, બ્રેક, સ્ટીરિંગ. આ બધા. લાઇટ ટ્રાન્સપોર્ટ વ્હીકલ કયું છે? તો તેનો સાચો જવાબ છે પિકઅપ અને સ્ટેશન વેગન એ લાઇટ ટ્રાન્સપોર્ટ વ્હીકલ છે. એના પછી ભારતમાં પહેલું ટ્રેક્ટર કઈ કંપનીએ નિર્મિત કર્યું હતું? તો આઈસર કંપનીએ. એના પછી માલ લાદવામાં ભારે ગાડીઓના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે કયો? તો ટ્રકોનો. ઓટોમોબાઈલનો અર્થ શું છે? તમે ભણ્યા છો ઓટોમોબાઈલનો અર્થ શું છે? તો ઓટોમોબાઈલનો અર્થ ઓટો એટલે સ્વયં, મોબાઈલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્વયં ચાલતી ગાડી. એને આપણે જે છે ઓટોમોબાઈલ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા લખી નાખશે તેલથી ચાલતી ગાડી, રસ્તા પરથી ચાલતી ગાડી. બરાબર. તો ઓટોનો મતલબ છે સ્વયં સંચાલિત ગાડી. એન્જિન એક યંત્ર છે જે પરિવર્તન કરે છે. શું? તો એન્જિનમાં શું થાય છે? આપણે જે પ્રમાણે વાત કરીએ કે હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે. એના પછી વેન્કલ રોટરી વાલ્વનો રોટર ફરે છે કઈ ટાઈપમાં? તો સેન્ટરમાં અથવા તો કેન્દ્રમાં. બરાબર. સ્ટાર્ટિંગના સમયે ગેસોલિન એન્જિનને શું આવશ્યક હોય છે? ગેસોલિન મતલબ પેટ્રોલ. બરાબર. સ્ટાર્ટિંગના સમયે ગેસોલિન એન્જિનને શું આવશ્યક હોય છે? તો સારું મિશ્રણ હશે તો સારું મતલબ કે થશે દહન. એન્જિનમાં સ્મોલ એન્ડ બેરિંગ હોય છે ક્યાં? તો એક બુશ બેરિંગ. એન્જિનમાં સ્મોલ એન્ડ બેરિંગ હોય છે કઈ? એક બુશ બેરિંગ. એના પછી વેન્કલ રોટરી એન્જિનનો રોટર ફરે છે કઈ ટાઈપમાં? તો ઉત્કેન્દ્રતામાં. બરાબર. એના પછી હીટ એન્જિન એ છે જેમાં તાપ દ્વારા ગેસ ફેલાવીને શું પ્રાપ્ત કરવામાં આવે છે? તો બી શક્તિ. કાર્નોટ એન્જિનની જે સ્ટીમ બિંદુ અને હિમ બિંદુ વચ્ચે કાર્ય કરી રહ્યા છે તે કાર્યક્ષમતા હશે કેટલી? તો 26.81%. એના પછી હીટ એન્જિનમાં મૂળભૂત રીતે શું કાર્ય થાય છે? તો હીટ એન્જિનમાં જે આપણે વાત કરીએ કે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક કાર્યમાં બદલવું. ટાયરોનું મુખ્ય કાર્ય શું છે? જે ટાયરો છે એનું મુખ્ય કાર્ય શું છે? તો ટ્રેક્ટરનું કંપન સહન કરવું, રસ્તાના ઝાટકાઓને યથાશક્તિ સહન કરવી, ટ્રેક્ટરનો બોજ ઉઠાવવો. તો ટાયરોનું મુખ્ય કાર્ય ઓપ્શન ડી ઉપરોક્ત બધા. ટ્રેક્ટરોમાં ખાલી જગ્યા હોય છે શું હોય છે? તો ઓછામાં ઓછો એક સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેક્ટરમાં શીતલન માટે નીચેના કઈ પ્રણાલી ઉપયોગી છે ઠંડક માટે? તો તેનો સાચો જવાબ છે વોટર કુલ્ડ અને એર કુલ્ડ બંને. તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા ભાગ 2માં ચર્ચા કરી, જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નેક્સ્ટ આપણે બીજા વિડીયો લાવીશું જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને બીજાને પણ લાભ મળી શકે. તમે પણ લાભ લો છો તો બીજાને પણ લાભ માટે તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ વિડીયો શેર કરજો. આભાર.